જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ ટોપરાના ખમણમાંથી મેં આપ સાથે જે મેસૂપ શેર કર્યો એમાંથી જે દૂધ કાઢી લીધેલો, આજે આપણે આ દૂધની સામગ્રી બનાવવાની છે. તો આ દૂધ અહીં 1 કટોરી દૂધ અહીંયા નીકળ્યું છે, બરાબર. જે ટોપરાનું જે શ્રીફળનું દૂધ છે, તો આ દૂધ છે ને આપણે ગેસ આમાં બીજું દૂધ વધારે નહીં કરવાનું, જેટલું દૂધ હોય એટલું જ રાખવાનું. ને આપણે જો ગેસ ઉપર એને મૂકશું ને તો આ દૂધ ઘટ્ટ થશે, એટલી મલાઈ થશે, કારણ કે ટોપરાનું દૂધ છે. તો આવી રીતે પનીર જેવું એનું ટેક્સચર થઈ જશે. તો પનીર જેવું ટેક્સચર એનું થઈ જાય પછી આપણે એમાં સાકર પધરાવી દીધું, એટલે એનો જે જલનો ભાગ છે એ બળી જાય અને એનો માવો નીકળી જાય. આ દૂધનો છે ને માવો સુંદર બની જશે. અને એમાં સાથે સાથે શેંગદાણા, શેકેલી સિંગનો ભૂકો અથવા તો એમાં બદામનો ભૂકો પધરાવી શકાય. હવે દૂધ સાકર કેટલી પધરાવી? એમાં મેં 1 કટોરી દૂધ હતું, તો એમાં છે ને આપણે 3 થી 4 ચમચી સાકર પધરાવી દેવાનું. અને એનું કલાકંદ જેવું જો અત્યારે આપ જો તેનું ટેક્સચર આવ્યું છે. તો આનું ટેક્સચર એકદમ કલાકંદ જેવું થાય પછી આપણે એમાં ભૂકો પધરાવી. આ છે ને મેં શેકેલી સિંગનો ભૂકો લીધો છે. હવે શેકેલી સિંગનો ભૂકો ફક્ત મેં બાઇન્ડિંગ માટે લીધું છે. આપ અહીંયા બદામનો ભૂકો લઈ શકો છો, કાજુનો ભૂકો લઈ શકો છો. તો અને છે ને હવે જ્યાં સુધી એ લોયું ન છોડે, હવે ગેસની આંચ ધીમે રાખવાની, અને લોયું ના છોડે ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખવાનું. તો આપણે શ્રીફળની સામગ્રી તો કરીએ છીએ, નારિયેળની ટોપરા પાક તો ઘણી બધી સામગ્રી કરીએ, પણ એના દૂધમાંથી આજે આપણે ખૂબ નૂતન સામગ્રી કરી છે, ખૂબ સુંદર સામગ્રી સિદ્ધ કરી છે શ્રી પ્રભુને સોહાય તેમ. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો, અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. અને હા, આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો. આપ સૌનું કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. વિડીયોને હું વધારે કટ નથી કરી રહી, જેથી હું પ્રોપર આપને સમજાવી શકું કે આપણે સામગ્રી કેવી રીતે સિદ્ધ કરી છે. તો અહીંયા આપ એનું ટેક્સચર જો તો ઓલમોસ્ટ હવે અહીંયા લોયું છોડવા માંડ્યું છે. હવે માવો ભેગું થવા માંડ્યું છે, બધું એકઠો થાય છે માવો, અહીંયા આપ જોઈ શકો છો. તો ગેસની આંચ અહીંયા બંધ કરી દીધી છે. હવે ગેસની આંચ બંધ કર્યા પછી એને એમાં ને એમાં સરખી રીતે ચલાવવાનું છે, કન્ટિન્યુ એને આપણે મિક્સ કરવાનું છે, ફીણવાનું છે, જેથી શું છે, જે ચાસણી છે ને માવો છે ને સરખો એ ઘટ્ટ થશે, એનું ટેક્સચર ખૂબ સુંદર આવશે. તો એને ગેસથી નીચે ઉતારીએ તો આપેનું જો ટેક્સચર એનું ખૂબ સુંદર આવી ગયું માવાનું ટેક્સચર. આપણે આ નારિયેળના દૂધમાંથી આ સામગ્રી કરી છે. આપેનો જો ગોળો સુંદર પડી ગયો છે. આમાં મેં ઘી નથી પધરાવ્યું, કારણ કે આ દૂધમાંથી જ આપણે નારિયેળના દૂધમાંથી સામગ્રી કરી છે. તો અહીંયા આપજો ખૂબ સુંદર અહીંયા આજે આપણે નારિયેળના દૂધના એટલે શ્રીફળના પેડા આપણે અહીંયા કર્યા છે. તો અહીંયા બધા નંગ અહીંયા હું વાળી લઉં છું. આપને જો બરફી કરવી હોય ને તો બી ખૂબ સુંદર થશે. તો આવી રીતે બધા નંગ વાળી લઈએ, અને પછી બદામની કતરણ કે કાજુની કતરણ કે પિસ્તાની કતરણથી આપણે એને સજાવટ કરી શકીએ છીએ, પ્રભુને સોહાય તેમ, પ્રભુને રૂચે તેમ. તો આપને આમાં જો કંઈ ના સમજાણું હોય તો મને ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસ આપને રિપ્લાય કરીશ. હા, વૈષ્ણુની કમેન્ટ છે કે રાધાષ્ટમી પર આપણે જે અળવીની સામગ્રી, દહીંવાળી અળવીની સામગ્રી કરીએ એ કેવી રીતે કરાય છે. એક અળવીની સામગ્રી તો મેં આપ સાથે શેર કરી છે, પણ એ છતાં બીજી અળવીની સામગ્રી હું ચોક્કસ આપ સાથે શેર કરીશ. તો અહીંયા બધા નંગ મેં વાળી લીધેલા છે. તો ફરીથી આપને કહીશ, જો આપને એમાં કંઈ ન સમજાણું હોય તો કમેન્ટ કરશો. ફરીથી આપને કહું છું કે આપણે આ નારિયેળના દૂધમાંથી સામગ્રી કરી છે. તો અહીંયા જો વધારે દૂધનું પ્રમાણ નીકળતું હોય તો વધારે સામગ્રી આપ લઈ શકો છો, વધારે સામગ્રી આપ સિદ્ધ કરી શકો છો. તો અહીંયા જો નારિયેળના દૂધના પેંડા આપણે ખૂબ સુંદર રીતે અને ખૂબ નૂતન રીતે સિદ્ધ કર્યા છે. તો આ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો, અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. ફરીથી મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.